રાજકોટ શહેરમાં મોટા મવા બ્રિજનું કામ વિલંબિત થતા હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટ મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને વધુ એક નોટિસ ફટકારવામાં આવી હતી. અગાઉ પાયાના સેમ્પલ ફેલ થતા ફરીથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. 18 માર્ચની અંતિમ મુદત હોવાથી યુદ્ધના ધોરણે હાલ કામ ચાલી રહ્યું છે, પરંતુ સમય મર્યાદામાં કામ પૂર્ણ થવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે છે તે ખાસ કરીને જોવું રહેશે.